નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોનિ મંગલમ કુંકુંદાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। આત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળામાં અત્યારે ત્રીજી ઢાળ શરૂ કરી છે. એની પહેલી ગાથા આપણે મૂળ ગ્રંથમાંથી લીધી છે અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે એની ઉપર વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છે. ત્રીજી ઢાળમાં આ પહેલી ગાથાની અંદર સાચું સુખ બે પ્રકારે મોક્ષ માર્ગનું કથન અને સમ્યક દર્શનનો મહિમા, એ ત્રણ વાતને એમણે ગાથામાં લીધી છે. આ ગાથામાં 4 લીટી એટલે 2 પંક્તિઓ છે અને એનો અન્વયાર્થ અને ભાવાર્થ પણ આપણે કર્યા છે. તો પૂજ્ય ગુરુદેવે જે એનો વિસ્તાર કર્યો છે તે આપણે આજે આગળ લઈએ છીએ. અહીંયા ગુરુદેવે વિસ્તાર કર્યો એમાં જે શીર્ષક આપવામાં આવ્યું એ બહુ સરસ શીર્ષક આપવામાં આવ્યું. એમાં તો એમ કહેવામાં આવ્યું કે આત્માના હિતરૂપ મોક્ષ માર્ગનું વર્ણન. આત્માના હિતરૂપ મોક્ષ માર્ગનું વર્ણન આમાં તો કરવામાં આવ્યું છે. અને પછી કહે છે કે એ જીવ તું મોક્ષ માર્ગમાં લાગી જા, એમ કહેવામાં આવ્યું છે. તું મોક્ષ માર્ગમાં લાગ. અને એ ભાવને આપણે અંતરમાં રાખી અને પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ તો આપણને થાય છે કે આટલા સરળ શબ્દોમાં કેટલી મોટી વાત આવી ગઈ. તો એનો વિસ્તાર આપણે આગળ લઈએ છીએ. પારા નંબર 143 ઉપર બીજો પેરેગ્રાફ. એમાં બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સુખ તો આત્મ સ્વભાવ છે. સુખ તો આત્મ સ્વભાવ છે. રાગ કઈ આત્મ સ્વભાવ નથી, કસાયો કઈ આત્મ સ્વભાવ નથી, શુભાશુભ ભાવ એ કઈ આત્મ સ્વભાવ નથી. શરીર, મન, વાણી આમાંનું કાંઈ આત્માનું નથી. આત્મા સાથે એને કાંઈ સંબંધ નથી. એટલે રાગ કાંઈ આત્મ સ્વભાવ નથી, સુખ આત્મ સ્વભાવ છે, જ્ઞાન આત્મ સ્વભાવ છે. તો તે રાગ આત્માના સુખનું કારણ થઈ શકે નહીં. સુખ જેનો સ્વભાવ છે એમાં આકુળતા હોતી નથી, એવું સુખ. તો એવું સુખ જેનો સ્વભાવ છે તે આત્માનું સ્વરૂપ છે. તો તેને જાણતા, તેને અનુભવતા જ સુખ થાય છે. જીવ સુખ ઈચ્છે છે, સુખ ચાહે છે, પણ પોતાના સુખ સ્વભાવને ભૂલીને તે રાગમાં અને સંયોગમાં સુખ શોધે છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, સુખ તો રાગમાં હોય કે વિતરાગમાં હોય, વિતરાગતા તે જ સુખ છે. તેને જીવે કદી જાણ્યું નથી, અનુભવ્યું નથી. એવા સુખને, સાચા સુખનો એને અનુભવ નથી. અને એ ઈચ્છાઓ કર્યા કરે છે, આકૃતામાં રહે છે અને જે કાંઈ ઈચ્છાઓ કરે છે એવા પદાર્થોનો સંયોગ થાય છે તો એ એમ માને છે કે સુખ છે. વાસ્તવમાં એ સાચું સુખ નથી. એ દુઃખ ગર્ભિત એ સંયોગ છે કે જેમાં પહેલા દુઃખ છે અને પછી એ દુઃખનો સંયોગ પૂરો થયો, આકૃતા ગઈ, તો એને એ સુખ માને છે. એટલે એ વસ્તુ સ્વરૂપ એમ નથી. સાચું સુખ છે એને પરની અપેક્ષા નથી હોતી, કોઈ દ્વારા સુખની પ્રાપ્તિ થાય એમ નથી. એ પોતાના સ્વરૂપમાંથી એ અતિન્દ્રિય પણ અનુભવાય છે એવું એ સુખ છે. અતિન્દ્રિય પણ અનુભવાય છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જેણે રાગમાં અને પુણ્યમાં સુખ માન્યું
તેને મોક્ષની શ્રદ્ધા નથી. તેથી કહ્યું કે સુખ તો આકુળતા વગરનું છે, અને એવા આકુળતા વગરના સુખને માટે શિવ માર્ગમાં લાગ્યા રહેવું, મોક્ષના માર્ગમાં લાગ્યા રહેવું. આત્માના આવા અતિન્દ્રિય સુખને ધર્મી જીવો જ જાણે છે. જ્ઞાની ધર્મી જીવો જ આવા સુખને જાણે છે અને સ્વ પરના ભેદ જ્ઞાન પૂર્વક વિતરાગ વિજ્ઞાન વડે જ તે સુખ અનુભવાય છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો, તો હવે આગળ લઈએ છીએ. આજે ગુરુદેવ કહે છે કે પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખની વાત આવી, 4 ગતિના દુઃખ બતાવ્યા. બીજી ઢાળમાં તે દુઃખનું કારણ બતાવી અને મિથ્યાત્વને છોડવાનું અને આત્મહિતના પંથમાં લાગવાનું કહ્યું. હવે તે હિતનો ઉપાય આ ત્રીજી ઢાળમાં બતાવે છે. પૂર્વ આચાર્યોનો કથનનો સાર લઈને પૂર્વ આચાર્યોએ જે વાત કરી છે, જે શાસ્ત્રની રચના કરી, એમાંથી જ સારભૂત વાત લઈ અને પંડિત દોલતરામજીએ આ 6 ઢાળા રૂપી ગાગરમાં સાગર ભર્યો છે. ગુરુદેવ કહે છે કે સંસ્કૃત વ્યાકરણ વગેરે ન આવડતું હોય તો પણ જિજ્ઞાસુજી સમજી શકે એવી રીતે શૈલી હિન્દી ભાષામાં પ્રયોજનભૂત વર્ણન કર્યું છે. આગળ કહે છે, આત્માનું કલ્યાણ કહો, આત્માનું હિત કહો, પોતાનું હિત કહો કે સાચું સુખ કહો, તે એક જ છે. જે ભાવથી અતિન્દ્રિય સુખ થાય, અતિન્દ્રિય સુખ અનુભવાય, તે જ આત્મહિત છે. એ સિવાય બીજે ક્યાંય, એટલે કે શરીરમાં, ધનમાં કે આબરૂમાં વગેરેમાં સુખ નથી. એના લક્ષે તો આકુળતા છે, પણ અજ્ઞાની તેમાં સુખ માને છે. અજ્ઞાની એટલે મિથ્યાત્વ સહિત જે છે તે એમાં સુખ માને છે. પુણ્ય બાંધવાના ભાવમાં આકુળતા છે અને તે પુણ્યનું ફળ ભોગવવામાં પણ આકુળતા છે. સુખ તેમાં ક્યાંય નથી. બાહ્ય વિષયો વગરનો આત્મા સ્વયં સુખ સ્વરૂપ છે. ભગવાન આત્મામાં કોઈ બાહ્ય વિષયો છે જ નહીં. ઇન્દ્રિયોના વિષયો ભગવાન આત્મામાં નથી. એ બધા વિષયોથી રહિત પોતે સ્વયં અનંત ગુણનો પિંડ એવો સુખ સ્વરૂપ છે. આવા ચૈતન્ય સ્વરૂપ આત્માના અનુભવમાં જે વિતરાગી નિરાકુળતા છે, જે શાંતિ છે, તે જ સાચું સુખ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગ વિજ્ઞાન વગર આવું સુખ કોઈને થાય નહીં, કોઈને અનુભવાય નહીં. સમ્યક દર્શન વિના આવું સાચું સુખ અનુભવમાં આવે નહીં. ધર્મી જ્ઞાની જીવ ઇન્દ્ર પદના વૈભવમાંય રાજી નથી. ચૈતન્યના આનંદમાં જ તે રાજી છે. એ જ સાચો જ્ઞાની ધર્મી છે કે જેને ચૈતન્યનો આનંદ, પોતાનું ચૈતન્ય સ્વરૂપ, એમાંથી આવતા સુખ, શાંતિ, આનંદનો અનુભવ થયો છે, તો એમાં જ સંતુષ્ટ છે, એમાં એ રાજી છે. એના સિવાય બીજે કાંઈ એને ક્યાંય જવાનો વિકલ્પ ઉઠતો જ નથી. એટલે કે પોતાના ઉપયોગને, સુખને માટે ક્યાંય ભમાવતો નથી. ગુરુદેવ કહે છે કે સુખ એટલે નિરાકુળતા. સુખ એટલે નિરાકુળતા. અતિન્દ્રિય આનંદનો મોટો ઢગલો આત્મા છે. સુખ પોતાના અંતરમાં છે, પણ તેને ભૂલીને બહારમાં સુખ માનીને જીવ હેરાન થઈ રહ્યો છે. અરે જીવો, બહારનું સુખ લેવા જતાં અંતરમાં આત્માનું જે સાચું સુખ છે તે ભૂલાઈ જાય છે. એનું લક્ષ થતું નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એ વાત એ લક્ષમાં રહો, એમ જે કૃપાળુદેવે કહ્યું છે, તો એ વાતને ગુરુદેવ પણ કહે છે કે એ વાતને તમે લક્ષમાં રહો કે સાચા સુખની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતો નથી ને બહારમાં સુખ લેવા જતાં ખરેખર સાચું સુખ જે છે એ પ્રાપ્ત નથી થતું.
મારું સુખ મારા આત્મામાં છે એમ લક્ષમાં લે તો બાહ્ય વિષયોમાંથી, અશુભમાંથી કે શુભમાંથી સુખ લેવાની બુદ્ધિ ન રહે. એટલે પરિણતિ અંતરમાં વળીને આત્મસન્મુખ થાય અને અતિન્દ્રિય સુખ અનુભવવામાં એનો પુરુષાર્થ થઈ જાય અને એવી અનુભૂતિ પણ થાય. ક્યારે થાય? કે જ્યારે એ મારા આત્મામાં જ સુખ છે, હું જ સુખ સ્વરૂપ છું એવા નિર્ણયપૂર્વક પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે. એટલે લક્ષ સ્વ તરફ વળે છે એટલે પરિણતિ અંતર તરફ વળી અને આત્માની સન્મુખ થાય છે તો તે અતિન્દ્રિય સુખ અનુભવમાં આવે. આવું સુખ તે નિર્દોષ સુખ છે, એટલે તે જ સાચું સુખ છે. બહારમાં સુખ દેખાય છે તે તો અજ્ઞાનીની માત્ર કલ્પના જ છે. એ મૃગજળ જેવું છે. મૃગજળ જેવી રીતે કલ્પના છે, ખરેખર નથી હોતું. જળ મિથ્યા છે. બિચારા હરણને ખબર નથી પડતી, એટલે દૂર એને જળ દેખાય છે, દોડે છે, ત્યાં જુએ છે તો એને ખ્યાલ આવે છે કે ત્યાં તો જળ નથી. જેમ હરણિયા મૃગજળને પાણી માની અને પીવા દોડે છે, ઘણું દોડે પણ તેને પાણી મળતું નથી. પણ ક્યાંથી મળે? ત્યાં પાણી હોય તો મળે ને. એને એવો આભાસ થાય છે કે ત્યાં જાણે કે પાણી છે, તો ત્યાં પાણી તો નથી પણ ધગધગતી રહેતી છે. એવી જ રીતે આ જીવ અનાદિથી સુખની દોડમાં બહારમાં ફાંફા મારે છે. ઝાંઝવા ના જળ જેમ એને એ સુખ પ્રાપ્ત થતું નથી. ગમે ત્યાં ઝાંવા રાખે છે, સુખની કલ્પના કરે છે અને ક્યારેક આકુળતા ઓછી હોય તો એમ માને છે કે પોતે સુખી છે, પણ વાસ્તવમાં એને સાચા સુખનો ખ્યાલ જ નથી. ગુરુદેવ કહે છે કે અરે હરણિયા, આટલું દોડવા છતાં પાણીની ઠંડી હવા પણ તેમને ના આવી. તો તું વિચાર તો કર કે તને મૃગજળ દેખાય છે તે ખરેખર પાણી નથી પણ કલ્પના જ છે. એ દ્રષ્ટિભંગ છે. તને સુખ દેખાય છે પણ એમાં સુખનો અંશ નથી. પણ ઝાંઝવાના જળ તરફના વેગે ચડેલા હરણિયાને એટલો વિચાર કરવાનો અવકાશ ક્યાં છે? એ તો બિચારા હરણ છે, એ તો સમજતા નથી. પણ આ જીવ તો સમજે છે ને. એ શુક્રા ઝાંઝવા જેવા વિષયો તરફના વેગે ચડેલા પ્રાણી ની જેમ પોતે કલ્પિત સુખની પાછળ દોડી રહ્યો છે. આ જીવ શા માટે એમ દોડી રહ્યો છે? આ તો સમજે છે ને મનુષ્યની પર્યાય છે, સંગની પચેન્દ્રિય, પોતે તો સમજી શકે એમ છે. પેલા જે છે હરણ, એને તો ક્યાં એવો અવકાશ છે? તેમ ઝાંઝવા જેવા વિષયો તરફના વેગે ચડેલા પ્રાણીને એટલો વિચાર પણ નથી આવતો કે અરે, અનાદિકાળથી અશુભ અને શુભ વિષયો પાછળ દોડવા છતાં મને જરાય સુખ કાં ન મળ્યું? જરાય સુખ મને કેમ ન મળ્યું? જરાક વિચાર કરે, થોભે, તો એને ખ્યાલ આવે. સુખની ઠંડી હવા પણ કાં ના આવી? ક્યાંથી આવે? એમાં સુખ હોય તો આવે ને. એ વિષયો તરફના વેગમાં, એ ઇન્દ્રિયના વિષયો તરફના વેગમાં તો ધગધગતી રેતી જેવી આકુળતા જ છે. તેમાં સુખ ભાસે છે તે તો અજ્ઞાનીનો દ્રષ્ટિભ્રમ જ છે. બહુ સરસ વાત મૂકી છે. હરણનું ઉદાહરણ આપીને, ઝાંઝવાના જળનું ઉદાહરણ આપીને વાત સમજાવી છે, સરળ શબ્દોમાં સમજાવી છે. અને આપણને આ બધા શબ્દો, આ બધા વાક્યો ખબર છે, પણ તેથી કરીને મૂળ વાત જે છે, જે કહેવાનો આશય છે, એ સરળ ને સહેલો નથી. એ આશય તો ખૂબ ગંભીર છે. પરમાર્થની વાત કરી દીધી કે આપણે આ બધો વિચાર જ નથી કરતા, શાંતચિત્તથી બેસીને વિચાર જ નથી કરતા કે સાચું સુખ આટલું આચાર્ય ભગવાને વર્ણન કર્યું, આટલા શાસ્ત્રોમાં એ વાત કરી, બધાએ જ એમ કહ્યું કે આત્મામાં સુખ છે. અને આત્માને ક્યાં બહાર લેવા જવો પડે એમ છે, ક્યાં ખરીદવા જવો પડે એમ છે? એ પોતે જ છે. તો પોતાનું સુખ પોતામાં શોધવાનો પ્રયત્ન કેમ નથી કરતો? આવી વાત આમાં આપણને આપી દીધી. એક અપેક્ષાએ જોઈએ
તો સરળ શબ્દોમાં ઘણી વાર આ બધું વાંચ્યું છે, છતાં પણ જે રીતે ગુરુદેવ કહે છે એ રીતે આપણને એમ લાગે, ઝટકો લાગી જાય એવી વાત છે. વાત તો સાચી છે. આપણે હરણ જેવા થઈ ગયા છીએ. બિચારા હરણને તો ખબર નથી પડતી, પણ આપણે પણ શું હરણની જેમ જ ફાંફા મારીએ છીએ. ગુરુદેવ આગળ કહે છે કે બહારની અનુકૂળતા તે સુખ ને પ્રતિકૂળતા તે દુઃખ, એમ પરમાં સુખ દુઃખ નથી. એમ પરમાં સુખ દુઃખ નથી. ધનવાન સુખી અને નિર્ધન દુઃખી એમ પણ નથી. નિરોગતામાં સુખ અને રોગમાં દુઃખ એમ પણ નથી. બહારની દરિદ્રતામાં કાંઈ દુઃખ નથી અને લાખો કરોડો રૂપિયાનો ઢગલો હોય એમાં કાંઈ સુખ નથી. બધા સંયોગો છે. એ સંયોગોની પ્રાપ્તિ પૂર્વે જે ભાવ કર્યા એ પ્રમાણે એને ભાવ આશરો ભાવ બંધ પડ્યા અને એના નિમિત્તે જે કર્મના બંધ પડ્યા છે એના ઉદયોને લીધે એવા સંયોગો એને પ્રાપ્ત થાય છે, પણ એ એનાથી જુદા છે. ગુરુદેવ કહે છે કે આ બધી અનુકૂળતા પ્રતિકૂળતાઓની અને જે સંયોગોની વાત કરી, પણ એમાં સુખ નથી. એટલે કહે છે કે એ બંને તરફના વલણમાં, બંને તરફ એટલે ક્યાંક સુખનું અને ક્યાંક દુઃખનું, એવું એને અંદરમાં શ્રદ્ધાન થાય છે ને. એમાં નિરોગતામાં સુખ અને રોગમાં દુઃખ, દરિદ્રતામાં દુઃખ અને લાખો કરોડો રૂપિયાનો ઢગલો હોય તો સુખ. આ બે પ્રકાર દરેક ના કહેવામાં આવ્યા, તો એ બંને પ્રકારમાં દુઃખ જ છે એમ ગુરુદેવ અહીંયા હવે સમજાવે છે. કે છે કે પણ એ બંને તરફના વલણમાં આત્માને તો શું છે? આકુળતા જ છે. બંને તરફના વલણમાં આકુળતાથી જીવ દુઃખી છે. અરે ચૈતન્ય પ્રભુ આત્મા જે એક એવો છે કે જેમાં જોવાથી સુખ મળે. આત્મા જ સુખનો ભંડાર છે, પણ એની આ જીવને ખબર નથી અને પોતાને ખબર નથી. સુખ તે તો આત્માનો પોતાનો વૈભવ છે. તે કાંઈ જળ વૈભવમાં નથી, જળની અંદર નથી, એ જળનો વૈભવ નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, તારે સુખી થવું છે ને? હા, તો સુખ કેવું હોય અને તે કેમ મળે તે ઓળખવું જોઈએ. સુખ કેવું હોય અને તે કેમ મળે એ પણ ઓળખવું પડશે ને. તો પછી તું એવા સુખને માટે પ્રયત્ન કરી શકીશ. આત્માનો જે સહજ સ્વભાવ છે તેમાં વચ્ચે રાગની દખલ ઊભી ન કર, તો આત્મા પોતે જ નિરાકુળ સુખ રૂપે અનુભવવામાં આવે છે. એનો અનુભવ થાય છે, એવો અનુભવમાં આવે એવો આત્મા છે. સ્વાનુભૂત્યા ચકાસ આત્મા અનુભવમાં આવે એવો છે. પણ તું પોતે જ રાગની દખલ વચમાં ઊભી કરે છે, એટલે આત્મા નિરાકુળ સુખ રૂપે અનુભવમાં તને આવતો નથી. સુખ સ્વભાવ તે આત્મા જ છે. નિરાકુળતા તે સુખ છે અને તે આત્માની મુક્ત દશા છે. માટે સુખના અર્થીએ, સુખના ઈચ્છુકે મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ. મોક્ષનો માર્ગ એટલે રાગ વગરના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. મોક્ષ નિરાકુળ છે, એમાં આકુળતા નથી, અને તેનો માર્ગ પણ નિરાકુળ છે. મુક્તિનો માર્ગ પણ નિરાકુળ છે અને મુક્તિ પણ નિરાકુળ સુખમય છે. રાગ તો આકુળતા છે અને દુઃખ છે. ભગવાન સિદ્ધો અને અરહંતો બહારના કોઈ પણ સાધન વગર સ્વયમેવ અનંત અતિન્દ્રિય આનંદને અનુભવે છે. અરિહંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન અને સિદ્ધ ભગવાન એ બધા કોઈ પણ સાધન વગર સ્વયંમેવ અનંત અતિન્દ્રિય આનંદને અનુભવે છે. વિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ શ્રીમંદર ભગવાન અને બીજા લાખો અરિહંત ભગવંતો એવા આનંદ આનંદમાં બિરાજમાન છે. સિદ્ધ ભગવંતો અનંતા છે, તેઓ લોકના શિખરે બિરાજે છે. આવા જ અતિન્દ્રિય સુખથી ભરેલો દરેક આત્મા છે. તેને ઓળખીને તેના જ આશ્રયે મોક્ષ સુખને સાધવાના ઉપાયમાં લાગવું જોઈએ.
શ્રી જીનદેવે કહેલા વિતરાગી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કે જે આત્મ શુદ્ધિ રૂપ છે. વિતરાગી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કે જે આત્મ શુદ્ધિ રૂપ છે તે સાચો મોક્ષ માર્ગ છે. વિતરાગી રત્નત્રય કહો કે નિશ્ચય રત્નત્રય કહો, તે મોક્ષને માટે નિયમથી કર્તવ્ય છે, નિયમથી કર્તવ્ય છે. એ સિવાય બીજી રીતે મોક્ષ માર્ગ હોતો નથી. તેથી તેને નિયમ કહેવાય છે. એટલે એને નિયમ કહેવાય છે. તેમાં રાગનો અભાવ બતાવવા, રાગ એમાં નથી એમ બતાવવા સાર વિશેષણ જોડી અને તેને નિયમસાર કહેવાય છે. નિયમસારનો સ્વાધ્યાય શરૂ થયો ત્યારે સૌથી પહેલા નિયમસારની આ રીતે વ્યાખ્યા આવી હતી કે આ વિતરાગી પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ વિતરાગી રત્નત્રય, નિશ્ચય રત્નત્રય છે અને એ મોક્ષને માટે નિયમથી કર્તવ્ય છે. તેથી એ નિયમ કયો અને તેમાં રાગ નથી, રાગનો અભાવ છે એ બતાવવા માટે એને સાર વિશેષણ જોડી અને નિયમ સાર કહેવામાં આવ્યું. અને તે પરમ સુખનો માર્ગ છે. આગળ કહે છે કે હવે મોક્ષનો માર્ગ છે તે બે પ્રકારે વિચારવો. વિચારવું બે પ્રકારે મોક્ષ માર્ગ નથી, પણ મોક્ષ માર્ગને બે પ્રકારે વિચારવો. મોક્ષ માર્ગ તો એક જ છે, પણ એની વિચારણા બે રીતે કરવી. એક સત્યાર્થ રૂપ એટલે કે ખરેખરો મોક્ષ માર્ગ, તે તો નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. અને તેનું જે કારણ છે એટલે મોક્ષનું એ કારણ છે. બીજી વાત આગળ લખે કે ખરું કારણ નહીં પણ ઉપચાર કારણ છે તે વ્યવહાર છે. જે ખરું કારણ છે એ નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને જે ખરું કારણ નથી પણ ઉપચાર એની ઉપર એવો કરવામાં આવે છે તો એ ઉપચાર કારણ છે તે વ્યવહાર છે, તે વ્યવહાર મોક્ષ માર્ગ. નિમિત્ત કારણ કે જે ખરેખર મોક્ષ માર્ગ નથી છતાં ઉપચારથી તેને મોક્ષ માર્ગ કહેવો તે વ્યવહાર છે. તે વ્યવહાર છે. તે સત્યાર્થ નથી પણ અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ કહેવો તે સત્યાર્થ છે અને તે નિશ્ચય છે. અહીં સત્યાર્થને જ નિશ્ચય કહ્યો, તેના ઉપર જોર છે. સમય સારની 11મી ગાથામાં ગુરુદેવે આ વાત ખૂબ વિસ્તારપૂર્વક સમજાવી છે. ભૂતાર્થ છે એને જ નિશ્ચય કહ્યો છે અને એ જ આદરણીય છે, એ સત્યાર્થ છે. એટલે અહીં કહે છે કે સત્યાર્થને જ નિશ્ચય કહ્યો, તેના ઉપર જોર છે, તેના ઉપર વજન છે. નિશ્ચયને સત્યાર્થ કહ્યો એટલે વ્યવહાર તે અસત્યાર્થ છે એમ પણ તેમાં આવી જ ગયું. બે સત્યાર્થ હોય ને, એક સત્યાર્થ હોય. જ્યારે નિશ્ચયને સત્યાર્થ કહ્યો તો પછી વ્યવહાર છે તે અસત્યાર્થ છે, એ ઉપચાર માત્ર છે. નિર્વિકલ્પ શુદ્ધ આત્માના આશ્રયે જે રત્નત્રય રૂપ શુદ્ધ પરિણતિ થઈ તે મોક્ષ માર્ગ છે, તે સાચો મોક્ષ માર્ગ છે એમ વિચારવું. એટલે કે એ રીતે જ્ઞાન કરવું, એ રીતે શ્રદ્ધા કરવી. અંશે શુદ્ધતા તે પૂર્ણ શુદ્ધતાનું કારણ છે. તેમાં તો કારણ અને કાર્યની એક જાત છે, તેથી તે નિશ્ચયથી કારણ છે. પણ તેની સાથે જે અશુદ્ધતા છે, શુભરાગ છે, તે કઈ શુદ્ધતાનું સાચું કારણ નથી. સાથે રહેલો શુભાવ જે છે તે ખરેખર કઈ શુદ્ધતાનું સાચું કારણ નથી. પણ શુદ્ધતાની સાથે ભૂમિકા અનુસાર દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વનું જ્ઞાન, પંચ મહાવ્રત વગેરે સંબંધી વિકલ્પો હોય છે અને એવા
શુભભાવ પણ હોય છે. તેથી તેને પણ મોક્ષ માર્ગનું સહકારી એટલે સાથે રહેલું જાણીને, એટલે તે પોતે મોક્ષ માર્ગ નથી પણ મોક્ષ માર્ગમાં સાથે રહેનાર છે એમ સહકારી જાણીને ઉપચારથી તેને પણ મોક્ષ માર્ગ કહેવાય છે. પણ કાંઈ સત્યાર્થ મોક્ષ માર્ગ તે નથી. સત્યાર્થ મોક્ષ માર્ગ તો રત્નત્રયના પરિણામ રૂપ જ છે. એટલે આ જે ઉપચારથી એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો તેને વ્યવહાર કહ્યો, ગૌણ કહ્યો અને અસત્યાર્થ કહ્યો. તે અશુદ્ધ છે, પરાશ્રિત છે. કેમ કે શુભ ભાવ થાય છે તો પરનું લક્ષ કરતા થાય છે, પરાશ્રિત છે. અને શુદ્ધ આત્માના આશ્રય રાગ વગરના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે તે પરાશ્રિત નથી અને તે નિશ્ચય છે. એ નિશ્ચય છે, એ મુખ્ય છે, એ સત્યાર્થ છે, શુદ્ધ છે. અને એ માર્ગમાં જ શુદ્ધિની વૃદ્ધિ પણ થાય છે અને સ્વ આશ્રિત છે, પરાશ્રિત નથી. આ રીતે બે રીતે મોક્ષ માર્ગનો વિચાર કરવાનું કહ્યું હતું ને, તો આ રીતે દ્વિવિધ એટલે બે રીતે માર્ગ કયો. તેમાં સાચો માર્ગ સત્યાર્થ તો જે નિશ્ચયથી કહેવામાં આવ્યો એ જ છે, પણ એનો વિચાર બે રીતે કરવાની વાત છે. આ રીતે દ્વિવિધ માર્ગ કયો તેમાં એક જ સત્યાર્થ છે. જો સત્યાર્થ રૂપ સો નિશ્ચય એમ આવ્યું ને કથામાં, એક નિશ્ચય મોક્ષ માર્ગ તે જ સાચો છે. આ રીતે મોક્ષ માર્ગનું સ્વરૂપ વિચારે તો તે વિચાર સાચો છે. પણ વ્યવહારને જ ખરો મોક્ષ માર્ગ સમજી તેમાં રોકાઈ જાય, શુભ ભાવમાં રોકાઈ જાય, એવી શુભ ક્રિયામાં રોકાઈ જાય, એમાં જ મોક્ષ માર્ગ માને અને નિશ્ચય મોક્ષ માર્ગને ઓળખે નહીં, તો તેને મોક્ષ માર્ગનો વિચાર પણ સાચો નથી. નિશ્ચય વિના બીજો કોઈ વ્યવહાર મોક્ષ માર્ગ હોતો નથી. અને એ તો શુભ ભાવ વગેરે છે તે તો બંધના માર્ગને જ મોક્ષ માર્ગ માની અને સેવી રહ્યા છે, તો એમને પુણ્યના બંધ સિવાય બીજું કાંઈ થતું નથી. એથી ભવના ભ્રમણનો અંત આવતો નથી. નિશ્ચય મોક્ષ માર્ગ તે એક જ સાચો મોક્ષ માર્ગ છે. નિશ્ચય એટલે એકલા શુદ્ધ આત્મામાં રુચિ, શુદ્ધ આત્માની પહેલી તો રુચિ, સ્વરૂપની રુચિ. સ્વરૂપને જાણે તો સ્વરૂપની રુચિ થાય એવી સ્વરૂપની રુચિ. પોતાનું સ્વરૂપ પોતે ભગવાન આત્મા, અનંત ગુણનું પિંડ. અનંત ગુણના નામ તો ન હોય, અનંત નામ ન હોય, પણ કેટલાક ગુણનું વર્ણન કરવામાં આવે છે. એ ઉપરથી એને ખ્યાલ આવે કે પોતે અનંત ગુણનો સ્વામી ભગવાન આત્મા શુદ્ધ જ છે અને એ દ્વારા પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું હોય એમ એ આત્માને ઓળખે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રોનો અભ્યાસ કરી અને આત્માને સાચી રીતે ઓળખી શકાય, બીજી કોઈ રીત નથી. જે લોકોને દ્રવ્યાનુયોગના શાસ્ત્રનો અભ્યાસ કરવામાં પ્રમાદ વર્તે છે અને એમ માને છે કે ભક્તિ પણ એક માર્ગ છે, તો આત્માને જાણ્યા વિના આત્માની અનુભૂતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગમાં એ પદાર્પણ કરી શકતા નથી. નિશ્ચય મોક્ષ માર્ગ તે એક જ સાચો મોક્ષ માર્ગ છે. નિશ્ચય એટલે એકલા શુદ્ધ આત્મામાં રુચિ, જ્ઞાન, એકાગ્રતા, તે યથાર્થ વાસ્તવિક શુદ્ધ ઉપાદાનથી પ્રગટેલો સત્ય મોક્ષ માર્ગ છે. તે નિયમથી મોક્ષ માર્ગ છે, નિયમથી મોક્ષ માર્ગ છે. તેના સેવનથી મોક્ષ જરૂર થાય જ એવો નિયમ છે અને તેના કારણરૂપ એટલે કે નિમિત્ત કારણરૂપ તે વ્યવહાર છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, આ બધું પહેલા હોય છે. સવિકૃત દશામાં એ બધું પણ હોય છે અને એ પ્રકારે સાથે જે સ્વભાવ છે તે પણ હોય છે. પણ મૂળ વાત તો એ છે કે પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને એમાં એકાગ્રતા કરે, સ્વાનુભૂતિ કરે,
ત્યારે જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. સમ્યક દર્શનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે અહીંયા જે વ્યવહારની વાત કરી છે એ એવો વ્યવહાર સાથે હોય છે કહે છે કે આ બંને પ્રકારને, નિશ્ચય અને વ્યવહાર બે કયા, તો આ બંને પ્રકારને બરાબર જાણવા જોઈએ અને બંનેને જાણવા જોઈએ તો જેમ છે તેમ જાણવા જોઈએ, પણ બંનેને જાણીને આદરવા યોગ્ય તો એક નિશ્ચય સત્યાર્થ મોક્ષ માર્ગ જ છે. એમ જાણે, એમ સ્વીકારે અને એમ પુરુષાર્થ કરે ત્યારે જ ખરેખર એને બંનેનું સાચું જ્ઞાન છે એમ કહેવાય. આગળ કહે છે કે સ્વભાવના આશ્રય શુદ્ધ રત્નત્રય વડે મોક્ષને સાધનારા સાધકને તે ભૂમિકામાં વ્યવહાર કેવો હોય છે, દેવગુરુ શાસ્ત્રની તથા નવતત્વ વગેરેની ઓળખાણ કેવી હોય છે તે બરાબર ઓળખવું જોઈએ. જે સ્વભાવનો આશ્રય કરે છે, સ્વભાવનું લક્ષ કરે છે અને જે રત્નત્રયના પરિણામ પ્રગટ કરે છે, તો એવા મોક્ષને સાધનારા સાધકને પણ પોતાની જે ભૂમિકા છે તે પ્રમાણે સાથે રહેલો જે શુભભાવ વગેરે એને પણ એને જાણવાના હોય છે. અને એને એટલે સાથે દેવ ગુરુ શાસ્ત્રની અને નવતત્વ છ દ્રવ્ય આ બધાની પણ યથાર્થ શ્રદ્ધા હોય છે અને એવી યથાર્થ શ્રદ્ધા પણ હોવી જોઈએ. એટલે એવી ઓળખાણ કેવી હોય છે એ બરાબર એને ઓળખવું જોઈએ અને એમ શ્રદ્ધા એની હોય. તેમાં વિપરીત માનીને જે ગોટા વાળે તેણે સાચા મોક્ષ માર્ગને જાણ્યો નથી. એટલે 7 તત્વ 9 પદાર્થ 6 દ્રવ્ય આ બધા ની અંદર એને બરાબર સ્પષ્ટ ખ્યાલ ન હોય એટલે ગુરુદેવ કહે છે કે ગોટા વાળે તો તેણે સાચા મોક્ષ માર્ગને સવિકલ્પ દશામાં પણ જાણ્યો નથી, માહિતી રૂપે પણ જાણ્યો નથી. એને સાચા મોક્ષ માર્ગને માહિતી રૂપે પણ જાણ્યો નથી. અનુભૂતિની તો પછી વાત છે. ગુરુદેવ કહે છે કે પરથી વિભક્ત અને સ્વભાવથી એકત્વ, પરથી વિભક્ત જુદો અને સ્વભાવથી એકત્વ એવા શુદ્ધ આત્માના આશ્રયે પ્રગટેલી જે રત્નત્રય રૂપ નિર્મળ પર્યાય તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તેની સાથે જે વ્યવહાર રત્નત્રય છે તે પોતે ખરેખર માર્ગ નથી, પણ નિમિત્ત તરીકે તેને મોક્ષ માર્ગનું નામ મળે છે. એ વ્યવહાર છે. સાચા મોક્ષ માર્ગની અપેક્ષાએ તે અસત્યાર્થ છે એમ જાણવું. તે વખતની શુદ્ધતાને મોક્ષ માર્ગ જાણવો તે અનુપચાર છે, એટલે સત્ય છે, એમાં કોઈ ઉપચાર નથી. તે વખતની શુદ્ધતાને મોક્ષ માર્ગ જાણવો તે અનુપચાર છે અને તે વખતના શુભ ભાવને, શુભ રાગને મોક્ષ માર્ગ કહેવો તે ઉપચાર છે. સાચો મોક્ષ માર્ગ છે તે શુદ્ધતા સહિત છે અને જે ઉપચાર માત્ર જે છે એમાં શુદ્ધતા નથી, એમાં શુભભાવ છે તો બંધ સહિત છે, એમાં એને પણ બંધ પડે છે, પુણ્યના બંધ પડે છે. સાચો મોક્ષ માર્ગ જે છે જેમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે એમાં બંધ નથી પડતા, એમાં આશ્રવ થતા નથી, એ સંવર પૂર્વક હોય છે, એમાં નિર્જરા થાય છે. જ્યારે જેને વ્યવહાર તરીકે કહેવામાં આવ્યો એ શુભરાગ, એમાં નિર્જરા નથી થતી પણ નવા પુણ્યના બંધ પડે છે. અહીંયા કહે છે કે મોક્ષ માર્ગી જીવને ભૂમિકા પ્રમાણે બંને પ્રકાર હોય છે. આ જે ઉપચાર કયો એને કોઈ અપેક્ષા અસત્ય પણ કહેવાય. એટલે કહે છે કે મોક્ષ માર્ગી જીવને ભૂમિકા પ્રમાણે બંને પ્રકાર હોય છે તે બતાવવા દ્વિવિધ કહેલ છે, બે પ્રકારે કહેલ છે. આ હોય છે એવું નથી હોતું કે એને શુભભાવ હોય જ નહીં, એમ નથી. કેમ કે મોક્ષ માર્ગમાં તો ચોથા ગુણસ્થાનથી એ પ્રવેશ કરે છે અને સિદ્ધ દશા તો 14મા ગુણસ્થાન પછીથી આવે છે.
13મા ગુણસ્થાને ભાવ મોક્ષની દશા કહેવાય છે, પણ પછી આગળ 14મું ગુણસ્થાન અને ત્યાર પછીથી નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રગટ કરે છે, તો એ પૂર્ણ મોક્ષની દશા છે. તો એ સમયનો ગાળો એ કેટલો છે? 4થા ગુણસ્થાનથી તો સિદ્ધ થાય ત્યાં સુધીનો, એ અમુક ભવ સુધીનો પણ હોય, એ જ ભવમાં હોય, અથવા તો એથી વધારે કેટલાય ભવ સુધીનો હોય, વધુમાં વધુ 15 ભવ સુધી. એટલો મોટો સમયગાળો છે. તો એટલા સમયગાળાની અંદર એને શુભભાવ તો હોય જ. 4થા ગુણસ્થાને મોક્ષ માર્ગની શરૂઆત થઈ, તો એ નિર્વિકલ્પ દશામાં જ્યારે છે ત્યારે એને સંવર નિજરા છે, બાકીનો સમય તો એને શુભભાવ તો હોય જ. એટલે ભૂમિકા અનુસાર શુભભાવ તો હોય જ છે. તો એવા શુભભાવને આપણે માનીએ જ નહીં, સ્વીકારીએ જ નહીં, ગણીએ જ નહીં, તો એમ ન ચાલે. એટલા માટે એને વ્યવહાર મોક્ષ માર્ગ નામ આપીને અથવા તો ઉપચાર નામ આપી અને અહીંયા એ છે, એનું અસ્તિત્વ છે એવી પર્યાય પણ સાથે થઈ રહી છે એ બતાવવું છે. નહીંતર પછી નિશ્ચય આભાસી થઈ જવાય. એ નિશ્ચય આભાસી ન થવાય એટલા માટે આ વાતને સાથે લીધી છે. 2 પ્રકારથી વિચારવાની વાત કરવામાં આવી છે, તો એટલા માટે કરવામાં આવી છે. નહીંતર એકલા નિશ્ચય મોક્ષ માર્ગની જ વાત કરી દે તો ચાલત, પણ ના, એમ નહીં. કેમ કે 4થા ગુણસ્થાનની દશાની અંદર નિર્વિકલ્પ ધ્યાનની દશા તો કેટલા આંતરે થાય છે. એક વખત નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થઈ ત્યાર પછીથી ફરીથી એવી અનુભૂતિ થતા ઘણીવાર કેટલાય દિવસો ચાલ્યા જાય છે. એટલે એ બાકીના સમય દરમિયાનમાં એને શુભભાવ તો છે જ, તો એ સાથે રહેલું છે. સમ્યક દ્રષ્ટિને પણ એ બધું છે, અને ભૂમિકા અનુસાર એ શુભભાવ જે છે એ ઘટતો જાય, શુદ્ધ ભાવ વધતો જાય, એમ આગળ એ વધે છે. 7મા ગુણસ્થાનની દશામાં મુનિરાજને શુદ્ધ ભાવ અને શુભ ભાવ બંને છે. નિર્વિકલ્પ ધ્યાનમાં 7મે છે ત્યારે શુદ્ધ ભાવમાં છે, અને ત્યાંથી સવિકલ્પ દશામાં આવે છે ત્યારે શુભ ભાવ છે 6ઠ્ઠા ગુણસ્થાને. પણ પાછા અંતર્મુહૂર્તમાં પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એટલે ત્યાં શુદ્ધ ભાવ ઘણો વધારે હોય છે. પણ 4થા ગુણસ્થાને 5મા ગુણસ્થાને એટલો નથી હોતો. તો એ બધાનું શું, એ બધું છે એને શું કહેવાય? તો કે છે કે એને મોક્ષ માર્ગમાં એ સાથે રહેલા છે એટલે સહકારી કહેવાય, એટલે એને ઉપચાર કહેવામાં આવ્યો છે. અને એવો ઉપચાર હોય છે એ માનવું જ પડે. એને કાઢી નાખીએ અને એમ જ કહી દઈએ કે ના, અમને બીજું કંઈ છે જ નહીં, અમને તો નિશ્ચય મોક્ષ માર્ગ જ છે, તો એમ હોઈ શકે નહીં. એમ હોઈ શકે નહીં. મોક્ષ માર્ગી જીવને ભૂમિકા પ્રમાણે બંને પ્રકાર હોય છે, અને તે બતાવવા દ્વિવિધ કહેલ છે. 2 વાત એટલા માટે લીધી છે. તેમાં મોક્ષનું સાચું કારણ એક જ છે, 2 નથી. એટલે મોક્ષનું સાચું કારણ તો એક જ છે, 2 નથી. શું સાચું કારણ? પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી, એ જ મૂળ કારણ તો એ જ છે. સાધકને નિશ્ચય સમ્યક્ત્વ સાથેનો વિતરાગી દેવ ગુરુ શાસ્ત્રની પૂજા વગેરેનો શુભ વિકલ્પ આવે, પણ એ શુદ્ધિની વૃદ્ધિનું કારણ નથી, એ સાચું મોક્ષનું કારણ નથી, એ બંધનું કારણ છે. ને એવું એ બંધનું કારણ હોવા છતાં આરોપથી તેને પણ મોક્ષ માર્ગ કહેવાય, વ્યવહારથી ઉપચારથી એમાં કહેવાય છે. કેમ કે મોક્ષ માર્ગના નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને વ્યવહાર કયો છે. અને મોક્ષ માર્ગના નિમિત્તનું જ્ઞાન કરાવવું એટલે કે એવું 9 તત્વનું સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ, સાચા દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ જાણી અને એવી શ્રદ્ધા વગેરે એને હોય છે, એ પહેલા હોય છે. અને જયારે સમ્યક દર્શન થયું છે તો એ જ વાત જે છે એ બધી એને સમ્યક થઈ જાય છે. એટલે એને એમાં મોક્ષ માર્ગમાં વ્યવહારથી એ નિમિત્ત કારણ કહેવામાં આવ્યા છે. હવે આગળ કહે છે અહીંયા કે વ્યવહાર તે કારણ પણ કોનું? ઘણીવાર કેટલાક લોકો એક જ અપેક્ષાથી એકાંતે પકડી લે છે, બસ વ્યવહાર તે કારણ, અને પછી નિશ્ચય કહે છે કે વ્યવહાર તે કારણ પણ કોનું? કે નિશ્ચય મોક્ષ માર્ગનું. એટલે કે ત્યાં સાચો મોક્ષ માર્ગ વર્તે છે તેનું કારણ ઉપચારથી છે. પણ જ્યાં સાચો મોક્ષ માર્ગ છે જ નહીં, ત્યાં તો કારણ કોને કહેવું? એટલે જ્યારે મોક્ષ માર્ગ પ્રગટ્યો નથી અને બધું જે કંઈ છે તો એને નિમિત્ત કારણ મોક્ષ માર્ગનું કહી શકાતું નથી. કેવી રીતે કારણ કહેવાય? નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ કેવી રીતે કહેવાય? જ્યાં સુધી એવો નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો જ નથી ત્યાં સુધી
નિશ્ચયમાં મોક્ષ માર્ગ પ્રગટ થયા પછીથી એને એ રીતે કહેવામાં આવે. ભૂત નૈગમ નયની અપેક્ષાથી એ પૂર્વે જે કંઈ વિકલ્પો જે હતા, સાચા દેવ ગુરુ શાસ્ત્ર અને છ દ્રવ્ય નવ તત્વો વગેરે ના પ્રધાનના જે વિકલ્પો હતા, એને પછી એમ કહેવામાં આવે કે વ્યવહાર મોક્ષ માર્ગ છે. પણ જયારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે ત્યારે, એટલે એને એ રીતે પણ કહી શકાય કે પહેલા એ બધું હતું એટલે એને ભૂત નૈગમ નયથી એને કહેવામાં આવ્યો હોય. કે ખરેખર તો નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યા પછીથી જે છે સાથે રહેલો શુભ ભાવ એને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે. તો પછી આ કારણ તરીકે જે લેવામાં આવ્યા, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને 7 તત્વો 9 પદાર્થ 6 દ્રવ્યની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ પહેલા જે હતી એનું શું? તો કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યા પછીથી એને એમ કહી શકાય, એને કારણ કહી શકાય, પણ એ ભૂત નૈગમ નયની અપેક્ષાથી એને વ્યવહાર કારણ કહી શકાય. એ વાત અહીંયા લેવામાં આવે છે. ગુરુદેવ પહેલા તો એ વાત કહે છે કે ભાઈ જયારે નિશ્ચય પ્રગટ્યો નથી તો પછી કારણ કોને કહેવું? નિશ્ચયનું તો લક્ષ ન હોય અને એકલા વ્યવહારનું સેવન કરતા કરતા તેનાથી મોક્ષ માર્ગ પ્રગટી જાય એમ બનતું નથી. એટલે એમ ન માની લેવું કે એવી સાચા દેવગુરુ શાસ્ત્ર વગેરેની બાબતમાં પોતે સાચા નિર્ણયો કર્યા છે એટલે સમ્યક દર્શન થશે, અનુભૂતિ થશે, એમ માનવાને કોઈ કારણ નથી. કેમ કે સ્વાનુભૂતિનો પુરુષાર્થ તો જુદો એને કરવાનો જ છે. એ કર્યા વિના એ થતું નથી. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટતો નથી, નિશ્ચયથી સમ્યક્ત્વ પ્રગટતું નથી. એટલે એ વાત પણ સાથે લીધી કે એટલે એકલા વ્યવહારનું સેવન કરતા કરતા તેનાથી મોક્ષ માર્ગ પ્રગટી જાય એમ બનતું નથી. ગમે તેટલા વ્રત તપ વગેરે કરે, ગમે તેટલા પૂજા કરે, સ્તવન બોલે, વંદન કરે, આ તે બધું જ કર્યા તો પણ એને સમ્યક તો પ્રગટ ન થાય. આ વાતને સમજવાની છે કે જે કંઈ કરે છે એ એનું એટલું મહત્વ નથી. આ વાતને સમજવા માટે એક ઉદાહરણ લેવાની જરૂર છે. બહુ સહેલું ઉદાહરણ કે હાથમાં સ્ટેથોસ્કોપ લઈ અને એપ્રોન પહેરી અને મેડિકલ કોલેજમાં આંટા મારવાથી ડોક્ટર થવાય નહીં. હા એવું છે. પણ જે ડોક્ટર થાય છે એને એવો સફેદ એપ્રોન ને સ્ટેથોસ્કોપ ને આ બધું એને હોય છે. પણ બહારથી બીજા જોનારને એમ થાય કે બસ આ છે અને આપણે મેડિકલ કોલેજમાં કે ત્યાં સાથે રહેલી હોસ્પિટલમાં આંટા મારીએ તો આપણે ડોક્ટર ના કે મેડિકલ સ્ટુડન્ટ કાંઈ થવાતું નથી. મેડિકલ સ્ટુડન્ટ થવાતું નથી એપ્રોન પહેરી અને સ્ટેથોસ્કોપ લઈને ફરવાથી. બસ આ વાતને સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે ગમે તેટલા ભક્તિ કરીએ, પૂજા કરીએ અને આ બધી વાત જે છે એની ચર્ચાઓ કરીએ, આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને શાસ્ત્રનો અભ્યાસ કરીને ચર્ચા કરીએ, એનાથી કાંઈ કરતા કાંઈ લાભ થતો નથી. સાચા અર્થમાં પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવી છે અને અનુભૂતિ કરવા માટે આ બધું જે છે એમ જયારે આગળ વધીએ અને અનુભૂતિ કરીએ તો એને ઉપચાર કહેવાય, વ્યવહાર કહેવાય, નિમિત્ત કહેવાય. નહીતર કાંઈ અર્થ નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે માટે મોક્ષાર્થી જીવોએ સાચા મોક્ષ માર્ગને બરાબર ઓળખીને તેનો ઉદ્યમ કરવો જોઈએ. મોક્ષ માર્ગ વિશેની ઘણી વાત અને શા માટે કઈ વસ્તુ છે એના ઉપર પોતે જાતે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. અહીંયા આગળ કહે છે કે આત્માનો પૂર્ણ આનંદ તે મોક્ષ, તેની પ્રાપ્તિનો ઉપાય તે મોક્ષ માર્ગ, અને મોક્ષનો માર્ગ, મોક્ષનો ઉપાય, મોક્ષનું કારણ, મોક્ષનો ઉદ્યમ, મોક્ષની ક્રિયા કે મોક્ષની આરાધના તે બધું એક જ છે અને તેમજ ધર્મ છે. એ જ ધર્મ છે. આત્માના શ્રદ્ધા જ્ઞાન લીનતા રૂપ અંતર્મુખ શુદ્ધ ભાવ વડે તે સાધી શકાય છે, એ સધાય છે. આત્માના શ્રદ્ધા જ્ઞાન લીનતા રૂપ અંતર્મુખ શુદ્ધ ભાવ વડે તે સધાય છે. વિકલ્પોથી સધાતો નથી. અને શુભ ભાવો તે તો બહિર્મુખ વૃત્તિઓ છે. શુભ ભાવમાં તો પરનું લક્ષ છે, તો બહિર્મુખ વૃત્તિઓ છે. તેના વડે મોક્ષ સધાતો નથી, સાધી શકાય નહીં. નિશ્ચય મોક્ષ માર્ગ સ્વ આશ્રિત ભાવથી વિતરાગ પ્રગટે છે.
નિશ્ચય મોક્ષ માર્ગ સ્વ આશ્રિત ભાવથી વિતરાગ પ્રગટે છે, વિતરાગતા પ્રગટે છે. નિશ્ચય મોક્ષ માર્ગ સ્વ આશ્રિત છે અને એ ભાવથી વિતરાગતા પ્રગટે છે, અને તે નિશ્ચય સહિતના વ્યવહારને ઉપચાર કારણ કહેવાય છે. નિશ્ચય સહિતનો વ્યવહાર, નિશ્ચય વિનાનો નહીં, નિશ્ચય સહિતના વ્યવહારને ઉપચાર કારણ કહેવાય છે. નિશ્ચય તે મુખ્ય છે, તે સત્ય છે. વ્યવહાર તે આરોપ છે, એ ગૌણ છે. પરિણતિ અંતરમાં ઝૂકે અને જ્ઞાયક સ્વભાવમાં ઉતરીને, કોની પરિણતિ? પોતાની પરિણતિ. પોતાની પરિણતિ અંતરમાં ઝૂકે અને જ્ઞાયક સ્વભાવમાં ઉતરીને લીન થાય, તેમાં અતિન્દ્રિય સુખનું વેદન છે. તે સાચો પરમાર્થ નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને તે જ શુદ્ધ માર્ગ છે. આવા માર્ગને સેવીને તીર્થંકર આદિ મહાપુરુષો મોક્ષ સુખને પામ્યા છે, અને મુક્ષુઓને પણ એ જ માર્ગ દેખાડ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શેષ ભાગ આવતા સ્વાધ્યાયમાં લઈશું.